અલ્યા મને કોઈ ચિંતા નહીં, ખાલી એક વાતની ચિંતા છે. જે અમે ગરીબ ઘરના 3 ઘર બનાવી રહ્યા અધૂરા છે ને એ ઘર ઠાકોર પરિવારના છે, બરાબર છે? તો અર્જુનભાઈ ઈયાના ઘરે જાહ તો આપણને તો બહાર કાઢ્યા, સમાજ બહાર કાઢ્યા છે. પણ તું ચિંતા ના કર, જેને આપણે સમાજ બહાર કાઢ્યા છે હવે એ ગરીબ પરિવારના ઘર એ પૂરો કરી આલશે. જેને આપણા સમાજ બહાર કાઢ્યા છે સબ કે આપણે તો ત્યાં જવાય નહીં. હવે સમાજ બહાર કાઢ્યા તો એને સમાજ બહાર કાઢ્યા એવું ના હોય. અહીંયા આવી રીતના ટાઈમ મળે એવી રીતના ને કશી તો આપણે ટાઈમ કાઢીને મહિનો જઈને સેવા કરો. આ તો ખાલી કોઈ નાની વાત હોય ને કોઈને ધમકાવાનું હોય ને એવી વસ્તુ કરે. ના ના ગોબરભાઈ હીરા આવશે ટાઈમ કાઢે, તમે ચિંતા ના કરો. સમાજની ખૂબ ચિંતા કરે છે. ઘર કરી આલશે, કરી આલ. જ્યાં આપણે ઘર કરી આલો તો અહીંયા સમાજ બહાર કાઢે બરાબર તો એને નુકસાન પડતો હતો ને આ બધા આયા છે કે પૂરું કરી આલશે. પણ મને લાગતું નહીં. ના સમાજની ઘણી ચિંતા છે, અહીંયા તમે ચિંતા ના કરતા, બન્યા છે 4%. એટલે ના એમાં મહિનો બે મહિના ટાઈમ કાઢવો પડે. એવું છે? ના ના એ નહીં થાય. નહીં થાય? હવાના કોકના પેટ ઉપર પાટો મારવું છે ને એ વસ્તુ કરી ગયા. જય બાબારી. અભ્યુદયમાં જે ડીજે વાગ્યા હતા એ શું હતું? એટલે ફક્ત લગ્નમાં ડીજે નહીં વગાડવાના કે બીજે કાર્યક્રમમાં વગાડી શકાય? નહીં, અમે તો સ્વયંભૂ સમાજે અમે તો લગ્નમાં કીધા હતા, પણ સ્વયંભૂ સમાજે નક્કી કર્યું કે કોઈ પણ કાર્યક્રમમાં ડીજે લાવવું નહીં. તો એમાં તો તમે પોતે હાજર હતા, હું પણ ત્યાં સાક્ષી બન્યો. જે અલ્પેશભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ હતી, ભલે જય ઠાકોર સમાજના નારા લાગ્યા હતા પણ ડીજે તો જોરદાર વાગ્યું હતું ત્યાં. તો ભાઈ એ બધા પર દંડ થવો જોઈએ. ઓર્કેસ્ટ્રા કલાકારો હતા, ડીજે નતું. ઓર્કેસ્ટ્રા કલાકારો હતા, ત્યાં સ્ટેજ ઉપર કલાકારો. તો એમાં બીજો તર્ક એ આપવામાં આવે છે કે ડીજે ખૂબ સસ્તા હોય છે. જો એક સવાલ હું પૂછી લઉં તો પછી આજે લગ્ન માટે જે બંધારણ બનાવ્યું છે એમાં ઓર્કેસ્ટ્રા કલાકારો ચાલશે એવું કહેવા માંગો છો આપ? નહીં, અરે એ તો સમજી લો કે એટલું મોટું ક્રાઉડ હતું અને ક્રાઉડ માટે એક મનોરંજન માટે કાર્યક્રમ રાખેલો. તો આ જે બંધારણ છે માત્ર લગ્ન પૂરતું છે એવું કહેવા માંગો છો? તમે મનોરંજન કહી રહ્યા છો, કોઈ અમૃતજી તમે કહી રહ્યા છો મનોરંજન. કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ખુશીનો માહોલ હોય, ખુશી વ્યક્ત કરવા માટે લોકો નાચગાન ઈચ્છતા હોય અને એમાં જો 5-7 હજારનો જો ડીજે આવી જાય તો ત્યાં તમને મંજૂર નથી. પણ ત્યાં જો 25 લાખનો ખર્ચો ત્યાં કરવામાં આવે છે તો તમને મંજૂર. એ તમારું મનોરંજન આ કેવું? 25 લાખ વર્સિસ 10,000 એ તો બહુ. એ તો પોતે ડિસિઝન લીધું છે એમનું ડિસિઝન છે ને. એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાની દબાવવાની વાત છે. મારું પરિવાર મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. મેં લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે કરવાના જ છીએ. ગામ કેના ફેવરમાં છે? આપણે કોઈને પૂછ્યું 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. મારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા જ્યાં હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાદ તો મારે મરવું પડો યાર. આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાઢનો ડરી જો. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું અમે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશો તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે સપોર્ટ તમે શું હાલો એટલે મોઢો મીઠું બોલીને પાછળથી ખેંચવાના ધંધા કરો એ સપોર્ટ શું કરે?